તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં જે આપણે સ્ટાન્ડર્ડ 11 અને 12 સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર પેસિવ વોઇસની કોન્સેપ્ટ આપણે ડુ એસ ડાયરેક્ટલી ની અંદર પૂછાય છે એની અંદર આજે આપણે સેકન્ડ ટેન્સ છે આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ જેને ગુજરાતીમાં આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ એનું આજે આપણે પેસિવ વોઇસ જોઈશું. આગળના વિડિયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પણ કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો અને એકવાર ફરીથી રિવિઝન કરીશું કારણ કે તમને ખબર છે એમ કે 11th અને 12th ની અંદર ઇંગ્લિશ ની અંદર ડુ એસ ડાયરેક્ટમાં બે જ કોન્સેપ્ટ પૂછાય છે. પહેલો ટેન્સ ચેન્જ નો અને બીજો એક્ટિવ અને પેસિવ નો. એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે આ વિડિયોની અંદર આપણે ટેન્સનું ટ્રાન્સફોર્મેશન પણ કરીશું. એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં પણ લઈશું અને સાથે સાથે પેસિવ વોઇસ પણ કરીશું. આગળના વિડિયોને યાદ કરીએ આપણે તો આપણે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ લઈશું કે હી રાઇટ્સ એ લેટર ડેલી. આ જે આપણે સેન્ટેન્સ લખેલું એ આપણે ખબર છે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. તમને ખબર પડી કે ટુ બી ફોર્મ નથી એટલે સિમ્પલ છે અને એસ es લાગ્યો છે મતલબ કે મૂળ ક્રિયાપદને s કેસ લાગ્યો છે. આ ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવમાં જ બને છે. તો આ આપણે જોયું કે આના આપણે પેસિવ વોઇસ પણ કર્યું હતું. આજે સૌથી પહેલા તો આ જે સેન્ટેન્સ છે એને આપણે શેમાં ફેરવીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. એટલે આપણું એ બી રિપીટ થઈ જાય કે ટેન્સમાંથી બીજા ટેન્સમાં, એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં આપણે કેવી રીતે ફેરવી શકીએ છીએ. તો કશું વાંધો નહીં, આપણે ફેરવી લઈએ. તો સૌથી પહેલા આને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવું છે તો હી રાઈટ છે તો શું થશે? રોટ થશે જે v1. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારું ક્રિયાપદ ક્લિયર હોવું જોઈએ કે v1 કયું છે, v2 કયું છે, v3 કયું છે, v4 કયું છે. બરાબર છે? આ ક્લિયર હશે તો તમને ટ્રાન્સફોર્મેશન કરવામાં સેજ પણ પ્રોબ્લેમ થશે નહીં કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કન્વર્ટ કરવામાં સેજ પણ પ્રોબ્લેમ થશે નહીં. એની સાથે સાથે એક્ટિવ માંથી પેસિવ કરવામાં, કારણ કે પેસિવ વોઇસમાં ક્રિયાપદ હંમેશા v3 માં જ આવે છે. તો આપણે સૌથી પહેલા ફેરવી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તો ખબર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું v2 ફોર્મમાં જ આવે છે જે મેં લખી દીધું રાઈટ નું રોટ. જો he wrote a letter daily આવશે કે yesterday આવશે? yesterday આવશે કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલા માટે yesterday. લાસ્ટ નાઈટ પણ લખી શકું, લાસ્ટ મંથ પણ લખી શકું, લાસ્ટ વીક પણ લખી શકું છું. he wrote a letter yesterday. હવે આપણે યાદ છે ને આપણી કન્ડિશનો. કઈ કન્ડિશન હતી કે કોઈ પણ સેન્ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ કરવું હોય, એક્ટિવ માંથી પેસિવ કરવું હોય તો સૌથી પહેલા આપેલ વાક્યનો કાળને ઓળખવો, મતલબ કે એના ટેન્સને ઓળખવો. તો સૌથી પહેલા જોઈ લઈએ કે આ જે આપેલ વાક્ય જે છે એ કયા કાળનું છે, કયા ટેન્સનું છે. તો આપણે ખબર પડી છે કે હી સબ્જેક્ટ છે ને વર્બ વચ્ચે કોઈ પણ તો ટુ બી ફોર્મ છે નથી એટલે સિમ્પલ છે. શું છે? સિમ્પલ છે. અચ્છા, ક્રિયાપદ જે છે એ પોતાના મૂળ ફોર્મમાં છે નથી તો કયા ફોર્મમાં છે? એ પાસ્ટ ફોર્મમાં છે, v2 ફોર્મમાં છે. એટલા માટે શું છે? સિમ્પલ પાસ્ટ છે. આ પહેલી કન્ડિશન. કઈ કન્ડિશન? કે સબ્જેક્ટ સિમ્પલ આપેલ વાક્યના ટેન્સને આપણે ઓળખી નાખીએ. એક કન્ડિશન આપણે ક્લિયર થઈ ગઈ. ઓકે. સેકન્ડ કન્ડિશન શું છે કે આપેલ વાક્યને એનાલિસિસ કરો, મતલબ કે એનું સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધર વર્બ કોણ છે, આટલું ક્લિયર કરો. આ ક્લિયર થઈ જાય એટલે આપણે બીજી કન્ડિશન પણ ક્લિયર થઈ ગઈ. હવે શું કરીશું આપણે કે જે રૂલ્સ છે એક્ટિવ માંથી પેસિવ ફેરવાના એ રૂલ્સ પર ફોકસ કરીશું. સૌથી પહેલા શું કે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટના સ્થાને આવે છે. તો આપણે ઓલરેડી ખબર છે કે ઓબ્જેક્ટ કોણ છે? એ લેટર. તો એ લેટર લઈ લઈએ આપણે. એ લેટરને ક્યાં લાયા આપણે? સબ્જેક્ટના સ્થાને લાયા. એ લેટર. બરાબર છે? હવે ઓબ્જેક્ટ જ્યારે સબ્જેક્ટ બને, આગળના વિડિયોમાં તમને કહ્યું ઓબ્જેક્ટ જ્યારે સબ્જેક્ટ બને છે ત્યારે એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે એને હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. અચ્છા, હેલ્પિંગ વર્બ ક્યાં મૂકીશું? તો કન્ડિશન નંબર 1 કહીએ કે ટેન્સ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ કયા? આમ તો ડીડ પણ છે, વોઝ પણ છે, વેર પણ છે, હેડ પણ છે. પણ અહીંયા કયા આવશે? તો વોઝ અને વેર આવશે. ડીડ કેમ નહીં આવે? કે ડીડ ખાલી
સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ એટલે કે નકાર અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આવે, પેસિવમાં આવે નહીં. પેસિવમાં શું આવે? વોઝ અને વર આવે. તો લેટર શું છે? સિંગ્યુલર ફોર્મ છે. તો આપણે શું મૂકીશું? વોઝ મૂકીશું. a letter was. હવે શું હતું? ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદનું પેસિવ વોઇસમાં હંમેશા કયું રૂપ આવે? V3 આવે. તો લખી દો V3. રિટર્ન. આ ખાસ ક્લિયર હોવું જોઈએ દરેક વિદ્યાર્થીઓને. આ ખાસ ક્લિયર હોવું જોઈએ કે V3 નું રૂપ આવડવું જોઈએ. જો એ નહીં આવડે તો તમે આગળ વધી શકશો નહીં. તમને આ ભલે ક્લિયર છે કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ નું સ્થાન લે, હેલ્પિંગ વર્બ મૂકે, ક્રિયાપદ મૂકે, પછી જ્યારે સબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ ના સ્થાને આવે તો એનું શું થાય? ઓબ્જેક્ટ નું રૂપ આવે. એટલે આપણે શું મૂકીશું? હિમ નું બાય હિમ મૂકીશું અને જે અધર વર્બ જે છે એ આપણે છેલ્લે મૂકી દઈશું. અધર વર્બ યસ્ટરડે. થઈ ગયું ક્લિયર? પણ જો આ ખોટું ભાઈ ભલે તમે સિક્વન્સમાં વ્યવસ્થિત મૂક્યું હોય પણ આ ખોટું તો તમારું આગળનું સેન્ટેન્સ આખું શું રહેશે? ખોટું થઈ જશે. કે ક્રિયાપદ હંમેશા V3 ફોર્મમાં આવવું જોઈએ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જેને ગુજરાતીમાં આપણે કહીએ ભૂતપૂર્વમાં જ આવવું જોઈએ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે એની સિન્ટેક્સ બનાવી હોય, વાક્ય રચના બનાવી હોય તો એ બની શકાય કે ઓબ્જેક્ટ જે છે એ ક્યાં આવી ગયું? સબ્જેક્ટ ના સ્થાને આવી ગયું. પ્લસ ક્રિયાપદ કયા આવશે આગળ? વોઝ અને વર. પ્લસ ક્રિયાપદ વર્બ છે ક્રિયાપદ કયો આવશે? ક્રિયાપદ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ કે જે ઓબ્જેક્ટ બન્યું છે પ્લસ અધર વર્બ. આ શું થઈ? વાક્ય રચના. શું થઈ? વાક્ય રચના. આવી કોન્સેપ્ટ દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયો છે. જો ખાસ રાખજો આમાં શું હતું? જો આપણે આનું પેસિવ વોઇસ કર્યું તો એ ખાલી ઇઝ હતું. આનું પેસિવ વોઇસ કર્યું તો ખાલી શું હતું? ઇઝ હતું. જ્યારે આનું થતા શું થયું? વોઝ થયું. બાકી બધું સેમ ટુ સેમ જ છે. તમારે એને ખાલી ડિફરન્સીસ ચેક કરવાના, એનો તફાવત શું ફેર પડે છે એ ચેક કરી લેશો તો તમે ડેફિનેટલી એનો આન્સર ઈઝીલી મેળવી શકશો, ઈઝીલી તમે એને કન્વર્ટ કરી શકશો. પણ ક્યારે? જ્યારે તમે એનો તફાવત ઓળખી શકો, ફેરફાર શું થયા છે એના પર ધ્યાન આપો ત્યારે. આ જ વાક્યનું મારે નેગેટિવ કરવું હોય. નેગેટિવ કશું વાત નહીં. આ શું થયું? અફર્મેટિવ થયું. શું થયું? આ અફર્મેટિવ સેન્ટેન્સ. અફર્મેટિવ એટલે આપણે શું કહીશું? હકાર. ઓકે. હવે આપણે એને નકારમાં ફેરવીએ. ખબર છે આપણે બધાને કે નકારમાં ફેરવું હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નકારમાં ફેરવવા શું આવે છે? ડીડ નો ઉપયોગ થાય. શું થાય છે? ડીડ નો ઉપયોગ. જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝ નો ઉપયોગ થતો હતો એવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શેનો ઉપયોગ થાય છે? ડીડ નો ઉપયોગ થાય છે. તો કશું વાંધો નહીં. આ વાક્યની અંદર હું ડીડ ઉમેરી દઉં કે he did not નેગેટિવ માં નોટ લખવો છે. he did not write. ઓ સર રોડ નું રાઈટ કેમ થયું? ક્વેશ્ચન થવો જોઈએ ને. આ થવું જોઈએ કે રોડ નું રાઈટ કેમ થયું? કારણ કે આપણે ઓલરેડી ડીડ મૂકી દીધો છે. એ તમારું રીઝન હોવું જોઈએ કે સર V2 ફોર્મ ના સિમ્પલ પાસ્ટમાં V2 ફોર્મમાં હા આવે પણ આ કેમ નહીં આવતું? કારણ કે આપણે ઓલરેડી ડીડ મૂકી દીધું છે જે ઇટસેલ્ફ ઇન્ડિકેશન કરે છે કે આ સેન્ટેન્સ શું છે ભાઈ? સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. એટલે આપણે he did not write a letter yesterday. બરાબર? આ સેન્ટેન્સ આપણે શું ફેરવતા થયા કે અફર્મેટિવ માંથી નેગેટિવ માં આપણે સેન્ટેન્સ શું કર્યું ભાઈ? ફેરવી દીધું. નેગેટિવ એટલે કે નકાર. ઓકે. હવે આપણે શું કર્યું? પેસિવ વોઇસ માં કર્યું. શેમાં ફેરવીશું આપણે? પેસિવ વોઇસ માં કર્યું. કશું વાંધો નહીં. રૂલ્સ તો સેમ જ છે બધા કે સબ્જેક્ટ ના સ્થાને ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ના સ્થાને સબ્જેક્ટ, ક્રિયાપદ નું V3 ફોર્મ એ ખબર છે. તો પહેલા એનાલિસિસ જો સિમ્પલ પાસ્ટ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર. સેજ બી ઉદાહરણ લેવાનું. આ વિભાજન કરી લેવાનું પછી લખવાનું. આ ઓબ્જેક્ટ છે ને સબ્જેક્ટ ના સ્થાને આવી જાવ. લઈ લો આપણે એ લેટર લખી દો. લેટર સર ડીડ આવશે ને કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ બન્યું છે તો હેલ્પિંગ વર્બની જરૂર પડશે અને અહીંયા એક્ટિવ ના વાક્યમાં હેલ્પિંગ વર્બ ડીડ છે પણ ડીડ આવે ના. કેમ ના આવે? તમને કહી દઉં કે આ ફક્ત
નકાર અને પ્રશ્નાર્થ ખાલી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આવે છે, એક્ટિવ વાક્યમાં અને પેસિવ વાક્યમાં આવતા નહીં. તો પેસિવ માં શું આવશે? પાછું was જ આવશે. a letter was, હા નેગેટિવ છે શું એડ થશે? not એડ થશે. a letter was not ક્રિયાપદનું B3 ફોર્મ written. યાદ રાખો ખાસ ઓબ્જેક્ટ સબ્જેક્ટ નામ મૂકી દીધું, હેલ્પિંગ વર્બ મૂકી દીધું, નેગેટિવ નોટ મૂકી દીધું, પછી સીધા ક્રિયાપદ પાઈ ગયું. ક્રિયાપદ કયું? V3 ફોર્મ. એ આ પછી શું આવવાનું? હવે આપણે ઓબ્જેક્ટની જગ્યા પર આવી ગયા બરાબર, તો શું સબ્જેક્ટ ને મૂકવાનો છે. તો સબ્જેક્ટ નું કયું રૂપ આવશે? ઓબ્જેક્ટ નું આવશે એટલે બાય હિમ. અને છેલ્લે શું આવ્યું? અધર વર્બ. આમ તો અધર આપણે સેન્ટેન્સ ની શરૂઆતમાં પણ મૂકી શકીએ છીએ, ક્રિયાપદ પછી પણ મૂકી શકીએ છીએ અને અંતમાં પણ મૂકી શકીએ છીએ. પણ નોર્મલી છોકરાઓ રિસ્ક ના લે, પણ થોડું કન્ફ્યુઝન ના થાય, ગૂંચવણમાં ના આવે એટલા માટે શું કરે? ક્રિયાપદને અંતમાં જ મૂકે છે. તો આ વસ્તુ શું તો આનું ક્લેરિફિકેશન હતું. હવે તમે જોશો કે આ જે છે હકાર વાક્યનું પેસિવ વોઇસ છે અને નકાર વાક્યનું જે પેસિવ વોઇસ છે બરાબર, આ બંને વાક્યમાં મતલબ કે વાક્ય નંબર 1 નો આન્સર, વાક્ય નંબર 2 નો આન્સર, આ બંનેમાં શું ડિફરન્સ છે? અહીં બી લેટર છે, અહીં બી લેટર છે, અહીં બી વોઝ છે, અહીં બી વોઝ છે, અહીં બી રિટર્ન છે, અહીં બી રિટર્ન છે, અહીં બી બાય હિમ છે, બાય હિમ છે, યસ્ટરડે છે, યસ્ટરડે. ખાલી ફરક છે ને પડે છે, નોટ નો પડે. તો આ તફાવત તમારે ચેક કરવાનો છે કે જેથી તમારે કોન્સેપ્ટ વધારે ક્લિયર બનતો જાય. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે ખાલી જો અહીં રોડ હતો તો ડીડ નોટ આઈ રાઈટ થઈ ગયું. આવી તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તમે જેટલો તફાવત વહેલો સમજી ગયા એટલું તમારી અંદર વધારે કોન્સેપ્ટ ક્લિયર થતા જશે અને તમને ઈઝી લાગતું હશે, સરળતાથી તમે શીખી શકશો. Then you can easily understand the entire concept about from one transfer to another sentence, then secondly then active to passive. કે એક વાક્ય મતલબ કે એક ટેન્સ માંથી બીજા ટેન્સમાં સાથે એક એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં પણ ફેરવતા થઈ જશો. પણ ખાસ વસ્તુ ભાગ મૂકજો તફાવત પર કે તફાવત શું થાય છે. તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના બે સેન્ટેન્સ જો અફર્મેટિવ અને નેગેટિવ. આગળ આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ પણ જોઈએ છીએ. જે વિદ્યાર્થીઓ ખાસ જાણજો જ્યાં લખવાનું દરેક વિદ્યાર્થી છે કે જ્યાં તમે લખશો વધારે પ્રેક્ટિસ કરશો વધારે કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. જો પેલું વાક્ય લખી પાછો આપણું he wrote a letter yesterday. આગળ વાક્ય છે ભાઈ હવે પાછું કેમ લખું છું તમને ખબર જ છે બરાબર ને, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે ટેન્સ નું પણ રિવિઝન થયું છે. he did not write a letter yesterday. ઠીક છે, આ શું થયું? નકાર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? નેગેટિવ કહીએ બરાબર. આ જ વાક્યનું મારે શું કર્યું છે? ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ ચિહ્નમાં ફેરવું છે. તો ખબર છે કે પ્રશ્નાર્થ ચિહ્નની શરૂઆત હંમેશા WH વડે કાં તો હેલ્પિંગ વર્બથી થાય અને એનો અંત જે છે એ ક્વેશ્ચન માર્કથી થાય. આવું આપણે ખબર છે, મેં પહેલા ક્વેશ્ચન માર્ક મૂકી દીધું ને. તો સૌથી પહેલા આગળ ટુમિસ ફોર્મ થઈ શું છે? આગળ શું છે? આગળ ડીડ છે, જે આપણે ઓલરેડી વાત કરી કે સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યમાં અને ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ડીડ આવે છે એઝ અ હેલ્પિંગ વર્બ. તો ડીડ ને આગળ મૂક્યું, હી ને પાછળ લાવે. એટલે લખવામાં ખાસ છે કે અહીં ડી કેપિટલ થયો, એચ અને સ્મોલ થયો. ડીડ હી આપણે અફર્મેટિવ લખીએ છીએ એટલે નોટ ની લખીએ. ડીડ હી રાઇટ a letter yesterday. તો એ કોન્સેપ્ટ ફેરવતા આવડી ગયો આપણે ઓલરેડી આ ભણી ગયા છે. આ શું કરે છે? આપણે રિવિઝન કરીએ. તો શું થશે? did he write a letter yesterday? ટેન્સ આઇડેન્ટિફાઈ થઈ ગયું. સર did આ સમજો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે. કશું બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. અચ્છા, એનાલિસિસ કરો કે સબ્જેક્ટ કોણ છે? આ જે સબ્જેક્ટ, આ કોણ છે? તો વર્બ છે, did write વર્બ છે, આ ઓબ્જેક્ટ છે અને આ અધર છે. હું એક વાક્ય એટલા માટે લઉં છું કે તમારો કોન્સેપ્ટ ખાસ એના પર ક્લિયર રહે. જુઓ આટલું લખ્યા પછી આપણે શું કરીએ? પેસિવ માં કેવું છે? તો પેસિવ નું રૂલ શું છે?
કે જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટના સ્થાને આવશે કારણ સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને તો ઓબ્જેક્ટ મૂકી દઈએ ક્યાં મૂકીશું એક્ઝેક્ટ સબ્જેક્ટના સ્થાને મૂકીશું એ લેટર અહીં હું એ સ્મોલ કરી દઉં અચ્છા હવે ટુ બી ફોર્મ તો ડીડ ના આવે તો શું આવે વોઝ અને વર આવે તો લેટર તો શું છે સિંગ્યુલર છે તો વોઝ આવશે ને તો વોઝ ક્યાં મૂકીશું જ્યાં ટુ બી ફોર્મ હતું ત્યાં મૂકીશું તો વોઝ એ લેટર અને રાઈટ નું શું થશે રિટર્ન થશે જે આપણને ખબર જ છે ઓલરેડી વોઝ એ લેટર જો મેં શું કર્યું ક્રિયાપદ છે ક્રિયાપદ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ને મૂકી દીધું અને જે ટુ બી ફોર્મ ત્યાં ટુ બી ફોર્મ આ સિમ્પલ કોન્સેપ્ટ સમજવાનો કે ટુ બી ફોર્મ ની જગ્યાએ ટુ બી ફોર્મ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ વર્બની જગ્યાએ વર્બ પર કેવું V3 ફોર્મમાં અને ઓબ્જેક્ટની જગ્યાએ શું આવશે સબ્જેક્ટ આવશે તો he નું તો બધાને ખબર છે શું થશે બાય him અને અધર વર્બ તો શું છે અધર વર્બ અને સીધે શું કીધું આપણે ક્વેશ્ચન માં તો આ આપણે એનું એક્ટિવ માંથી પેસિવ માં બનાવી દીધું છે બનાવી દીધું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું જેને આપણે ગુજરાતીમાં શું કહીએ પ્રશ્નાર્થ એટલે પ્રશ્નાર્થ હકાર બનાવ્યું શું બનાવ્યું પ્રશ્નાર્થ હકાર આનું તમારે નેગેટિવ બનાવવું હોય ફક્ત જો આ જ વાક્ય તમારે નેગેટિવ બનાવવું હોય તો સિમ્પલ કીધું બનાવે શું કે did he not write a letter yesterday so you concept here question mark શું એડ થયો ખાલી આમાં not નો એડ ખાલી not એડ થયો તો પેસિવ તો બી શું એડ થશે ખાલી not સિમ્પલ તમને ખબર પડી જોઈએ કે હવે was મૂકી દઈશું એની જગ્યાએ સબ્જેક્ટ ની જગ્યાએ એ લેટર મૂકી દઈશું બરાબર છે और ક્રિયાપદ પહેલા શું મૂકીશું not હંમેશા ક્રિયાપદ પહેલા જ not આવે રાઈટ નું શું થશે રિટર્ન ઓબ્જેક્ટ ની આવી ગયો સબ્જેક્ટ આવશે તો શું આવશે બાય him અને અધર શું છે yesterday અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન માર્ક આવશે શું એડ થયું ખાલી આ વાક્યમાં ખાલી નોટ નો કોન્સેપ્ટ ક્લિયર નોટ એક્સ્ટ્રા એડ થયું બરાબર अब કોઈ એવું કે સર ડીડન્ટ હી રાઇટ એ લેટર yesterday આવું હોય તો કશું એવું નહીં હોય તો કશું આવે એને આપણે આવું લખી દેવાનું wasn't a letter written by him yesterday થઈ ગયું જો અહીં ભૂલથી ડીડન્ટ લખે મતલબ કે ડીડન્ટ આવે વાક્યની અંદર ડીડ મતલબ કે કોન્ટ્રાક્શન ફોર્મ આપણે ભણે ને આપણે કે ડીડ પ્લસ નોટ તો શું થાય એનું ડીડ થાય આમ તો ડીડ બોલાય આપણે ગુજરાતી નિયમમાં ડીડન્ટ બી બોલીએ છીએ બરાબર તો ડીડન્ટ હોય તો શું આવે વર્ઝન આવે was પ્લસ નોટ ધેટ ઇઝ કોલ્ડ વર્ઝન આ શું કર્યું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નો આપણે શું બનાવ્યું પ્રશ્નાર્થ નકાર બનાવ્યું શું બનાવ્યું નકાર હવે તમે જોઈ શકો છો કે કેટલું માઇનર ચેન્જીસ છે આમાં આ વાક્યનું બી આપણે કમ્પેરિઝન કરી લીધી આ વાક્યનું બી કમ્પેરિઝન કરી લીધી કે બહુ ફાસ્ટ ફેરફાર થતો નથી આમાં was આવે છે આમાં was મૂકે છે આમાં ખાલી was not મૂકે છે આમાં was ને આગળ લઈએ છે આમાં was માં ખાલી પછી શું લાગે સબ ઓબ્જેક્ટ પછી not મૂકે છે બીજો કોઈ ફેરફાર થતો નથી તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે કે લખતી વખતે એ લોકો આ સેન્ટેન્સના આ વાક્યના જે બદલાવ જે થાય તફાવત જે થાય છે એના પર ખાસ ભાર મૂકે ખાસ ધ્યાન મૂકે જો એક ક્લિયર થઈ ગયો તો તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થશે તમે ટેન્સમાંથી એક ટેન્સમાં બીજા ટેન્સમાં પણ ફરતો શીખી જશો અને સાથે તમે પેસિવ વોઇસ પણ શીખી જશો તો આટલું લખ્યા પછી આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય ચલો બીજે નવું વાક્ય સાથે લખીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ચારે ચાર પ્રકારના સેન્ટેન્સનું પેસિવ વોઇસ કરીએ વાક્ય લખું અફર્મેટિવ અને they visited Taj Mahal last night मतलब last week बराबर last week they visited Taj Mahal last week और सेंटेंस सिंपल पास्ट सिंपल खबर पड़ी जरूरी है
બધા વિદ્યાર્થીઓને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ અને ખબર કે આ કયું છે હકાર છે કયું છે હકાર મતલબ કે અફર્મેટિવ છે બસ શોર્ટમાં લખું છું આનું આપણે શું કરીશું આપણે પેસિવ વોઇસ કરીશું તો દરેક વિદ્યાર્થીને ખબર છે ઓબ્જેક્ટ ક્યાં આવશે સબ્જેક્ટ ના સ્થાને સબ્જેક્ટ ક્યાં આવશે ઓબ્જેક્ટ ના સ્થાને તો અહીં શું આવશે તાજ મહલ और ताजमहल ऑब्जेक्ट છે જે સબ્જેક્ટ બન્યો તો એના માટે ટુ બી ફોર્મ જોઈશે તો સિમ્પલ પાસ્ટ એમાં ટુ બી ફોર્મ ક્યાં આવશે વોઝ અને વર તો તાજમહલ સિંગ્યુલર છે તો શું આવશે વોઝ તાજમહલ વોઝ હવે શું આવશે ક્રિયાપદનું V3 ફોર્મ તો વિઝિટ ટુ શું થશે વિઝિટેડ ટુ વિઝિટેડ જશે કે એનું V2 ફોર્મ ને V3 ફોર્મ સેમ જ છે એટલા માટે હવે ઓબ્જેક્ટ ની જગ્યાએ આવી ગયા એટલે તેનું શું થશે બાય ધેમ જે આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયા છે કે સબ્જેક્ટ વાઇઝ કેવી રીતે એનો ફેરફાર થાય છે અને છેલ્લે અધરમાં લખીશું લાસ્ટ વીક ઠીક છે આ થઈ ગયું એનું પેસિવ વોઇસ શું થઈ ગયું પેસિવ વોઇસ ક્લિયર ઓકે આ સેન્ટેન્સ માં છે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ માં જો ખાસ યાદ રાખજો નેગેટિવ સેન્ટેન્સ માં કશું વાંધો નહીં દે did ખબર છે did આવશે not visit સર visit આવશે હા V1 થાય કે did મૂક્યું છે એટલા માટે they did not visit Taj Mahal last week આ શું થઈ ગયું નેગેટિવ એટલે કે નકાર થઈ ગયું શું થઈ ગયું નકાર વાક્ય થઈ ગયું આનું પેસિવ વોઇસ કરવાનું એકદમ સિમ્પલ છે બધા વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ ક્લિયર છે કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકીએ ઓબ્જેક્ટ શું છે તાજમહલ તો તાજમહલ મૂકી દઈશું આપણે તાજમહલ ડીડ આવશે નહીં આવે શું આવશે વોઝ આવશે વોઝ પછી શું આવશે નોટ આવશે કે નેગેટિવ છે એટલા માટે તાજમહલ વોઝ નોટ શું આવશે પાછું વિઝિટેડ V3 ફોર્મ વિઝિટેડ ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ હશે બાય તેનું શું થશે બાય ધેમ અને છેલ્લે શું આવશે લાસ્ટ વીક આ શું થઈ ગયું પેસિવ વોઇસ થઈ ગયું છે નેગેટિવ સેન્ટેન્સ નું તમે જોઈ શકો છો કે શું ચેન્જીસ છે ફક્ત ને ફક્ત શું ચેન્જીસ છે નોટ નો ફરક છે કશું આપણે આગળ ઇન્ટ્રોડક્ટિવ સેન્ટેન્સ માં કરીએ ઇન્ટ્રોડક્ટિવ સેન્ટેન્સ માં શું થશે ડીડ આગળ આવશે એટલે ડી કેપિટલ થશે દે પાછળ આવશે એટલે ટી સ્મોલ થશે ડીડ દે વિઝિટ Taj Mahal last week છે શું આવશે ક્વેશ્ચન માં વાક્ય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર પ્રશ્નાર્થ વાક્ય કેવું હકાર છે નેગેટિવ છે નહીં પેસિવ વોઇસ કેવો છે કશું વાંધો નહીં જ્યાં ટુ બી ફોર્મ છે ત્યાં ટુ બી ફોર્મ કીધું અને જ્યાં સબ્જેક્ટ છે ત્યાં ઓબ્જેક્ટ તો પહેલા ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ બદલે क्या मुझे अगर ताज महल सो अवसर में ताज महल वॉज आवશે તો वॉज क्या આવશે ટુ બી ફોર્મ છે ત્યાં આગળ वॉज ડીડ वॉज ताज महल विजिट પાછું થશે વિઝિટેડ અહીં કેમ વિઝિટ મૂકી છે કારણ ખબર હોવી જોઈએ કે ડીડ છે એટલા માટે આપણે વિઝિટ મૂક્યું છે वॉज ताज महल विजिटेड बाय તેનું શું થશે ધેમ લાસ્ટ વીક क्वेश्चन मार्क આ શું થઈ ગયું પેસિવ વોઇસ થઈ ગયું ઠીક છે ઓકે હવે આજે આપણે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ લખીએ સિમ્પલ કોઈ ચેન્જ થતા નહીં જો શું છે ડીડ દે નોટ વિઝિટ તાજમહલ લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક આ શું થયું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ જેને આપણે ગુજરાતીમાં કહું હોય તો પ્રશ્નાર્થ નકાર થાય આનું શું છે પેસિવ વોઇસ શું છે આપણે સમજી જવાનું કે દેની જગ્યાએ તાજમહલ સબ્જેક્ટ મૂકી દીધો ડીની જગ્યાએ શું કોણ વોઝ તાજમહલ નોટ વિઝિટેડ કે V3 જ આવે બાય દેનું ધેમ લાસ્ટ વીક क्वेश्चन માં આ શું ગયું પેસિવ થઈ ગયું और દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખશે કે
મેન શું થાય છે કોન્સેપ્ટ વાળો કે અહીંયા આગળ વોઝ તો અહીંયા ખાલી નોટ એડ થયું, અહીંયા આગળ વોઝ આગળ જતું રહ્યું અને અહીંયા આગળ ખાલી વોઝ આગળ ઉપર નોટ એડ થયું. ડિફરન્સીસ ખાસ છે આ વાક્યનો પણ એક્ટિવ વાક્યનો પણ અને એની જોડે બનેલા પેસિવ વાક્યનો પણ તમે કોન્સેપ્ટ ખાસ જોજો જેથી કરીને તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થતો જાય. જે વિદ્યાર્થી આની અંદર તફાવતને ચેક કરશે, આપેલ તફાવતનો કોન્સેપ્ટ એ કરશે તો ડેફિનેટલી એનો શું થશે વધારે સમજ પડતી જશે. આ તો આપણે બેઝ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ બનાવ્યું અને 4 ટાઈપના સેન્ટેન્સ આપણે જોઈ ગયા. પણ તમારી પાસે બીજા બુક્સની અંદર જે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ તમે હવે તો ઓળખતા આવડી ગયું. સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ છે એને આવી રીતે તમે પેસિવ વોઇસમાંથી અફર્મેટિવમાંથી નેગેટિવમાંથી ઇન્ટ્રોગેટિવ, અફર્મેટિવમાં ઇન્ટ્રોગેટિવમાંથી ઇન્ટ્રોગેટિવ, નેગેટિવમાં ફેરવશો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. તો આજના વિડિયોમાં આપણે આટલું જ. નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા ટેન્સ સાથે મતલબ સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણે પેસિવ વોઇસ જોઈશું. જો કોઈ વિદ્યાર્થીઓને કોઈ કોન્સેપ્ટમાં કંઈ પણ ના ખબર પડી હોય તો મને WhatsApp નંબર પર તમે પર્સનલી પણ જણાવી શકો છો. ત્યાં સુધી આટલું જ અને આગળના વિડિયોમાં આપણે નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.